અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આજે ઇન્ડિગોની કુલ 28 ફ્લાઇટ રદ થઈ છે। સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે। ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી ઇન્ડિગોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે અને એરપોર્ટ પર આજે ઇન્ડિગોની કુલ 28 ફ્લાઇટ રદ થઈ છે। ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જરોમાં રોષ ફેલાયો છે। અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની ફ્લાઇટ્સ 28 ફ્લાઇટ્સો રદ થઈ છે, જેમાં એરપોર્ટ પર પેસેન્જરોનો હોબાળો મચી ગયો હતો અને મોટી સંખ્યામાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને ઇન્ડિગોની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમદાવાદમાં જે ઇન્ડિગોની કુલ 28 ફ્લાઇટ રદ થઈ છે। ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો છેલ્લા 6 થી 7 દિવસ સુધી યથાવત છે। તો 15 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આવેલો સુભાષ બ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજની ક્ષમતાનું 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે અને તે બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે। તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે। આગામી 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જ્યારે બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે અને કુલ 4 એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે બાદ તમામ રિપોર્ટ આવશે તે બાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે। બ્રિજના તમામ પિલર અને સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે। તો વડોદરાની એજન્સી પણ તપાસ કરશે, જ્યારે તમામ પાસાઓ પર તપાસ કરી 2 દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આવશે। તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે। તો જૂનાગઢથી અન્ય સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વંથલી સેવા સહકારી મંડળીની લાલિયાવાડી સામે આવી છે। ખેડૂતોએ ખાતર નબળું મળતા હલ્લાબોલ મચાવ્યો છે। ખેડૂતોએ વિતરણમાં વહાલા દવાલાની નીતિના આક્ષેપો કર્યા છે અને ખેડૂતોને હવે આ નબળું ખાતર આપવામાં આવ્યું છે તેના આક્ષેપો કરવામાં આવ્યા। મીઠા જેવું ખાતર મળતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ખાતરનો જથ્થો હોવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે શિયાળુ વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, છતાં પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ યુરિયા ખાતરનો જથ્થો મળતો નથી। ત્યારે વંથલી સેવા મંડળીનું આ સહકારી મંડળીની લાલિયાવાડી જોવા મળી રહી છે અને ખેડૂતોએ ખાતર નબળું મળતા હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ વિતરણમાં વહાલા દવાલાની નીતિના આક્ષેપો કર્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે મીઠા જેવું ખાતર આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતો દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખાતરનો જથ્થો હોવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતોએ હોબાળો પણ મચાવ્યો હતો અને વંથલી સેવા સહકારી મંડળીની લાલિયાવાડી જોવા મળી રહી છે। જ્યારે ખેડૂતોએ ખાતર નબળું મળતા હલ્લાબોલ મચાવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ વિતરણમાં વહાલા દવાલાની નીતિના આક્ષેપો કર્યા છે। જ્યારે મીઠા જેવું ખાતર મળતું હોવાના ખેડૂતોએ પણ આક્ષેપો કર્યા છે। તમારું કરીમભાઈ હસનભાઈ વટસરિયા, અમે ગામ જોનપુરથી આવેલા છીએ। સવારમાં અમે આ વંથલી મંડળીમાં આવ્યા હતા અને અમને થોડુંક ખાતર નબળું લાગ્યું, એ અમે પાછું લીધું નહીં અને આગળ અંદરની અંદર બીજું ખાતર પડ્યું હતું, એ ખાતર અમને આપ્યું નહીં। શોખ થયેલી એવો જથ્થો હતો એની પાસે, પણ અમને આપેલું નથી। ને અત્યારે અમે જોનપુરથી રિક્ષા લઈને આવ્યા છીએ। અત્યારે એટલું બધું ટિકિટ ભાડું અને રિક્ષાવાળા ભાઈને 700 રૂપિયા દઈને અમે લઈ આવ્યા। તો એના માટે અમારે શું કરવું અને આ બાબતમાં અમારે શું વિચારવું? અને જો મારું નામ આસમભાઈ ખમીસાભાઈ, નામ નવલખી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। આજે અમે સહકારી મંડળીએ ખાતર માટે આવ્યા હતા લેવા માટે। તો અંદર શોખ શેરીનો જથ્થો પડ્યો છે રૂમમાં, અને બીજી ગાડીમાં ખાતર જોયું તો નિમક જેવું ખાતર નીકળ્યું। એટલે એ ખાતર કોઈ ખેડૂતની જેર નથી। તો ખેડૂતે શું કરવાનું? ખાતર નાખવાનું, પછી મંડળી અમે બેસવાનું કે કામ ધંધો કરવાનો, પછી ખાતરની રાહ જોઈ રાખવી અમારે।
રિક્ષા લઈને ભાડા પકડીએ અને પાછું જવું પડે છે અમારે, અને તો અમને ખાતર નથી મળતું. અને ખાતર મળે છે, નિમક જેવું ખાતર મળે છે, તો અમારે એના માટે શું કરવું? તો એના માટે થોડું વિચાર. તો અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં સિંહની વણઝાર જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની રંજાર વધી છે. આંબડીના બજારમાં સિંહોએ પાલતુ પશુનું મારણ કર્યું. અવારનવાર સિંહોના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી કેમેરાના આ દ્રશ્યો સામે આવ્યા છે. પાલતુ પશુનું મારણ કરવામાં આવ્યું. આંબડીના બજારમાં સિંહોએ પાલતુ પશુનું મારણ કર્યું છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં અમરેલીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સિંહોની રણઝાડ વધી રહી છે ને દિવસે ને દિવસે હવે સિંહોનો પણ આતંક જોવા મળી રહ્યો છે. પાલતુ પશુઓનું મારણ કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર ઘટના આંબડીના બજારમાં બની છે. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર થશે નહીં. શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય ભાગોમાં પણ ઓછું તાપમાન રહેશે. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર થશે નહીં અને શહેરમાં 16 ડિગ્રી જેટલું તાપમાન યથાવત રહેશે. શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है अगले 7 दिन के लिए, और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा, आसमान खाली रहेगा, और जो तापमान है लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा के लिए. और तटीय क्षेत्र में गुजरात की जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से है, और स्पीड जो रहेगा 15 से 20 नॉट रहेगा. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારને લઈને કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ પકડ્યો છે. કમલમ નર્મદા ખાતે સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. મનસુખ વસાવાએ લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી ભાજપ અને આપના મોટા નેતાઓની સંડવાયેલા હોય મોટા નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. એ જો આ લેટર છે, આ લેટર છે નનામો લેટર છે, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે. હું સમજી શકો છો કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળ્યો છે. આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે. બહુ લોકોના જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે. તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી. બનાસકાંઠામાં અંબાજી ખાતે મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને બાળ વિવાહ મુક્ત ભારત ઝોનલ વર્કશોપ યોજવામાં આવ્યો છે. મંત્રી પ્રવીણ માળી દ્વારા નિવેદન કરાયું કે અંધશ્રદ્ધા, કુરિવાજ અને વ્યસન મુક્તિ નાબૂદી માટે દરેક સમાજે આગળ આવવું જોઈએ. બેટી બચાવો બેટી પઢાવો ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ છે, જેમાં ફતેવાડી વિસ્તારમાં અહદ ક્લબ નજીક બનેલી આ ઘટનાને લઈ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રોનક પાન હાઉસ ખાતે સિગારેટ માંગવાની બાબતે ઝઘડો થયો હતો। ઝઘડો એટલો વધ્યો હતો કે જાવેદ નામના યુવક પર શાહરૂખ ઉર્ફે લીકેજ નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો, તેમજ હુમલો એટલો ગંભીર હતો કે જાવેદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મને મારા શાળાનું રાત્રે ફોન આવ્યો હતો 9:30 મારા શાળાએ મને આમ કીધું કે આ લીકેજ કરીને મારા ઉપર છૂરીયું ખેંચે છે। મારા પાસે સિગરેટ માંગી તો મેં એને ના પાડી દીધી, તો મારા ઉપર છૂરીયું કાઢે છે ને મને મારવાની ધમકી દે છે। તમે અહીંયા ફટાફટ આવો। તો હું ઘરેથી નીકળી ગયો જુવાપુરાથી અહીંયા આવવા હતું। તો હું અહીંયા આવીને મેં જોયું તો એ છૂરી મારીને અહીંયાથી ભાગી ગયો હતો ઓર મારા શાળાને અહીંયા બહુ બ્લડિંગ થઈ ગયું। તો અહીંયાથી હું આમીના ખાતુન દવાખાનામાં લઈ ગયો। ચપ્પાનો ઘા ઊંડો લાગતા બ્લડિંગ થવા લાગ્યું। નજીકની હોસ્પિટલ લઈ જવાતા એક્સેસિવ બ્લીડિંગના કારણે જાહિદભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ છે। આરોપી શાહરૂખને પકડી લેવા માટે અને મર્ડરનો ગુનો દાખલ કરવા માટે થઈ હાલ સરખેજ પોલીસમાં કાર્યવાહી ચાલુ છે। અમદાવાદમાં આવેલા સરખેજ વિસ્તારમાં ફતેવાડી વિસ્તાર આવેલો છે, તેમાં ગઈકાલ રાતે જે છે હત્યાનો બનાવ બન્યો હતો। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે જગ્યા છે જે હત્યાનો બનાવ જે છે તે બન્યો હતો સરખેજ ફતેવાડી વિસ્તારમાં રોનક પાર્લર હાઉસની સામે હત્યાનો બનાવ જે છે તે બન્યો હતો। સાથે કહી શકાય કે સિગારેટ પીવાના માથાકૂટ મામલે આ મામલો જે છે તે ઉશ્કેરાયો હતો। તે બાદ આરોપી સાજદ અલી ને શાહરૂખ ખાન જે ઉર્ફે કહી શકાય તેને સાથળના ભાગે તેને છરી મારી જે છે છરી મારવામાં આવી હતી। તે બાદ તેને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તે બાદ થોડાક ટાઈમમાં તરત જ તેનું મૃત્યુ જે છે થયું હતું। ત્યાં કહી શકાય કે હાલ તો પોલીસની ગાડીઓ જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે, ને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત જે છે તે થયું હતું। અને આરોપીની જ્યારે વાત કરીએ તો બંને સિગરેટ પીવાના મામલે જે છે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને શાહરૂખે પોલીસની વિરુદ્ધ આગળની તપાસ જે છે તે હાથ ધરી છે। અને અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં જે બનાવ જે છે તે બન્યો હતો। કેમેરામેન કેતન શ્રી માળી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે। અસામાજિક તત્વોને બાનમાં રાખવા પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2025માં પાસા અને તડીપારની કામગીરીમાં વધારો થયો છે। વર્ષ 2023માં 136 જ્યારે 2024માં 152 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા હતા। 2025માં ચાલુ વર્ષે 218 સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે। ગુનાખોરીને ડામવા પીસીબી દ્વારા પાસાની સક્રિય કાર્યવાહી કરાઈ છે। 2025માં પીસીબી અત્યાર સુધી 1006 ગુનેગારોને પાસા કરી કાર્યવાહી કરી છે। આ કામગીરી પાછળ કોઈ રાજકીય દબાણ અથવા આક્ષેપનું તથ્ય નથી, માત્ર કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાનો હેતુ છે। તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી, જેને આધારે વર્ષ 2025 વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેર વ્યવસ્થાને ખતરારૂપ હોય તેવા અસામાજિક તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવેલ હતી। જેમાં વર્ષ 2025 ડિસેમ્બર સુધી આપણે જોઈએ તો પાસા હેઠળ 1020 જેટલા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલ છે અને રાજ્યની વિવિધ જેલોમાં ધકેલવામાં આવેલ છે। ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ઝુંબેશ અંતર્ગત વધુ એક નાણાકીય ફ્રોડની ગેંગ ઝડપાઈ છે। આ કેન્દ્ર દ્વારા કુલ 710 કરોડથી વધુનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું। ભાવનગરની આ ગેંગ 1544 ગુનામાં સક્રિય હતી। તમામ 10 આરોપીઓની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં 100થી વધુ મ્યુલ એકાઉન્ટ એક જ બ્રાન્ચમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। સાયબરની ટીમે 10 આરોપીઓની અટકાયત કરી છે, તેમજ આગળની તપાસ હાથ ધરી છે। આશરે 10 દિવસ પહેલાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદીની હકીકત એવી હતી કે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટના નામથી 26 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે। આ ગુનાના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડેલ કે આરોપીઓએ ફાઇનલ 2 વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી। આ લિંકમાં પહેલાં વિક્ટિમને $500નું રોકાણ કરાવ્યું
અને એની સામે $101નો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને 43,500 વિડ્રો પણ કરવા દીધા. સરકાર દ્વારા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અત્યાર સુધી હોમગાર્ડ જવાનની નિવૃત્તિ વય મર્યાદા 55 વર્ષ હતી. એમાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અને 58 વર્ષ કરવામાં આવ્યો. હોમગાર્ડ જવાનોને વધુ 3 વર્ષ રાષ્ટ્ર સેવા કરવાનો મોકો મળશે. સરકારના નિર્ણયથી હોમગાર્ડ જવાનોમાં રાષ્ટ્ર સેવા કરવાનો જુસ્સો વધશે. અમરેલીમાં સૌથી મોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે શેત્રુંજય નદીના પટમાંથી ખનન કરતા 10 કરતાં વધુ વાહનોને 60 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમરેલી તાલુકા પોલીસની ટીમ દ્વારા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા. સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામે પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય અને અન્ય બાબતોને લઈ ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા શાળાના આચાર્યની બદલી કરી એસ.ટાટ આચાર્યની નિમણૂક કરવા માંગ કરાઈ છે અને ખૂટતા શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આચાર્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સાથે મનસ્વી અને તદ્દન અયોગ્ય વર્તન કરે છે તેમજ આચાર્યને ગુજરાતીમાં લખતા પણ તકલીફ પડે છે. આચાર્યના ગેરવહીવટના કારણે અસંખ્ય બાળકોએ શાળા છોડી દીધી છે. રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં રિક્ષાના સ્ટીકરને લઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. રિક્ષા પર સ્ટીકર લગાવવા બદલ દર વર્ષે હજારોની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે આ કૌભાંડને લઈ સરકાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. अहमदाबाद में जो पुलिस वाले उनका एक वहीवटदार होता है, वो वहीवटदार इनको एक स्टिकर लगाने के लिए देता है और ये स्टिकर 1 महीने तक चलता है. 1 महीने का 1,000 रुपया, दूसरे महीने में स्टिकर चेंज हो जाता है. दिवाली में दिवाली का दिया आ जाता है. इस तरह से 1 साल का 12,000 रुपया एक रिक्शा के पास से लिया जा रहा है. पॉइंट पे उनको चेक किया जा रहा है. अगर ये स्टिकर नहीं है तो उनकी रिक्शा जो होती है वो डिटेन होती है, अवैध वसूली होती है. गुजरात में अगर हम गिनने जाए तो अंदाजन 1,000 करोड़ की अवैध वसूली इसी तरह से होती है. દમણમાં ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. દમણમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રએ તબાહી બોલાવી છે. દમણમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયા કિનારા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફર્યું હતું. પરવાનગી વિના બનાવેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આશિયાના તૂટતા અનેક પરિવારો નોંધારા બન્યા છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં માતા મરણનું પ્રમાણ સવિશેષ છે. તેને ધ્યાનમાં રાખી ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સૂચન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓનું મરણ અટકાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે ખાસ આયોજન કર્યું છે. પ્રસૂતિ સમય પહેલા જ 3 માસ અગાઉથી વિશેષ સારવાર આપવામાં આવશે. એના લીધે જો લાસ્ટ રેફરલ પોઈન્ટ હોય છે જ્યાં માતાની તબિયત બહુ બગડી ગઈ હોય સપોઝ, તો એને અટકાવવા માટે આપણે 3 મહિના હવે મળી શકે. તો એ 3 મહિનામાં માતાનો ઓવરઓલ કેર અને એક્સપર્ટ ઓપિનિયન માતાની કન્ડિશનમાં અમે મળી શકે. મહેસાણાના દિવ્યાંગ રમતવીરોને કુદરતે આપેલી દિવ્યાંગતા સાથે સંઘર્ષ કરી રહેલા દિવ્યાંગોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રમતના મેદાનની કોઈ યોગ્ય સગવડ નથી. સર્ટિફિકેટ સ્થળ ઉપર આપવામાં આવે. નાસ્તાની ગ્રાન્ટ મુજબ જ નાસ્તો મળે એવા વિવિધ પ્રશ્નોનું નિરાકરણની માંગ દિવ્યાંગ રમતવીરો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ બાજીપુરા, અમારી માગણી છે કે દરેક દિવ્યાંગને
જે રીતના રમાડવાનું સ્પોર્ટ અધિકારીનું જે ગ્રાઉન્ડ હોય આપણે સ્પોર્ટનું જે સરકારને બનાવેલું પ્રોપર ગ્રાઉન્ડ, તો ગ્રાઉન્ડની અંદર રમાડે અને અમને જે સુવિધાઓ જે સરકાર આપે એ અમને પૂરેપૂરી મળવી જોઈએ. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા પંથકમાં રોગચાળો વકર્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા કેસ બારી પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં રોજની 1000 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જ્યારે નાના બાળકોમાં પણ વાયરલના કેસો વધ્યા છે. ત્યારે ડોક્ટરો દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી. હાલ શિયાળાની ઋતુ શરૂ થતી હોય એટલે વાયરસજન્ય રોગો, કફ, ઉધરસ, શરદી, ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો જોવા મળે છે. અત્યારે દરરોજની ઓપીડી લગભગ 800 થી 1000 જેટલી નોંધાઈ છે અને બાળકોમાં પણ આ વાયરસજન્ય રોગો જોવા મળે છે. તો આ રોગોથી બચવા માટે ગરમ પાણી ઉકાળીને પીવું જોઈએ અને મચ્છરથી બચીને રહેવું જોઈએ, જેથી કરીને આવા વાયરસજન્ય રોગોથી બચી શકાય. અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે. જેના આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું. એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે. અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે. તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ, અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે, એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી. તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા, ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી. અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ખાતરની અછત સર્જાઈ છે. બડાલીમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. રવિ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે સમયસર ખાતર ન મળતા ઉત્પાદન પર સીધી અસર થશે. અત્યારે ખાતર માટેની જે લાઈન લાગી છે, ચોમાસાનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોને પાક વીમાને માટે ફોર્મ ભરવા માટે લાઈન લાગી. ફોર્મમાં પણ કોઈ અત્યારે ડાળો ના પડ્યો, ખેડૂતોનું કોઈનું પણ વળતર ના મળ્યું. અત્યારે હાલ જે રવિ પાકની સિઝન ચાલી રહી છે, અત્યારે જે ઘઉંની અંદર જે ખાતર નાખવાનું હોય યુરિયા ખાતર, અત્યારે યુરિયા ખાતર પણ મળતું નથી. અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી. ખેડૂતો બાપા ખેતર છે મરી જાય છે અને એ લોકોને કશું ખાતર મળે નહીં. સવારે 5 ઠેલી આપે, અત્યારે 2 ઠેલીએ નથી મળતી. તો અમારે જવું ક્યાં? અરે 3 દિવસથી અમે ઉભા રહીએ છીએ લાઈનોમાં, પણ અમને ખાતર મળતું નથી. માટે અમને ખાતર આપવા મહેરબાની કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠામાં મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. ડોક્ટર દ્વારા ગાંઠનું ઓપરેશન કરવા ગઈ હતી અને તે દરમિયાન હવે આત્મહત્યાનો આ બનાવ બન્યો છે. ડોક્ટર દ્વારા ગર્ભાશય કાઢી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જીઆડીમાં નોકરી કરતી હતી આ મહિલા, જે મહિલાએ આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં આજે કેરળમાં પડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જીઆરડીમાં નોકરી કરતી હતી આ મહિલા અને લોકોએ તેને બચાવી લીધી છે. ડોક્ટર દ્વારા ગર્ભાશય કાઢી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ને જેને જ લઈને તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે.
કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. 20 જેસીબી અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી થઈ રહી છે. 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરાશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી શરૂ કરી છે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારી અને 500 પોલીસ કર્મચારી તૈનાત કરાયા છે. આ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 4000 થી 5000 લોકોની વસ્તી હતી. આ દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો. ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવતી વખતે પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી અને કંડલા પોલીસનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરત શહેરમાં અનૈતિક સંબંધનો ફરી કરુણ અંજામ આવ્યો છે. ઉત્તરાયણ રેલવે ફાટક પાસે મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. પતિ ભાઈ પિતરાઈએ મળીને પ્રેમીની હત્યા કરી હતી. પત્નીના પ્રેમીની ખુદ પતિએ હત્યા કરાવ્યાનું ખુલ્યું હતું. ઓમપ્રકાશ યાદવની નિર્દય હત્યા કરવામાં આવી હતી. આરોપીની પત્નીના મૃતક જોડે અનૈતિક સંબંધો હતા. પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહને રેલવે ટ્રેક નજીક ફેંકી દીધો હતો. ત્યારે આ મામલે મુખ્ય આરોપી અર્પિત યાદવ, સત્યમ યાદવ, વિવેક યાદવ સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી. ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં 5 ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી. આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.